નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમદાવાદ શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઈએનટી, ડેન્ટલ અને ડાયટ કેર ઓફર કરશે. શ્રુતિ હોસ્પિટલ અદ્યતન મેડિકલ ટેકનોલોજી તથા અનુભવી અને કુશળ કર્મચારીઓ સાથે વ્યાપક હેલ્થકેર સોલ્યુશન્સ ઓફર કરવા માટે સજ્જ છે. ડેન્ટલ અને સાઇનસ સંબંધિત બીમારીઓ માટે ઇનહાઉસ સીટી સ્કેન સુવિધા ધરાવતું અમદાવાદમાં આ પ્રથમ સેટઅપ છે. આ ઉદ્ઘાટન સમારોહમાં અગ્રણી મેડિકલ પ્રોફેશનલ્સ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા ઈએનટી સર્જન અને શ્રુતિ હોસ્પિટલના સ્થાપક ડોક્ટર શૈલેન મોદીએ ગેઝેટના વધુ પડતા ઉપયોગને કારણે શ્રવણ સમસ્યાઓના વધતા કેસો તથા આધુનિક જીવનશૈલી તથા ખાનપાનની આદતોને કારણે ઈએનટી સંબંધિત સમસ્યાઓમાં વધારા વિશે જાણકારી આપી હતી. અમદાવાદ ઈએનટીનો હું પ્રેસિડેન્ટ હતો અને આ મારી ત્રીજી હોસ્પિટલ છે અને અમદાવાદની બેસ્ટ ઈએનટી સેટઅપ અને ડેન્ટલ સેટઅપ કરવા માટે મેં પ્રયત્ન કર્યો છે. એમાં મોટાભાગના ઇન્સ્ટ્રુમેન્ટ મેં બહારથી ઇમ્પોર્ટ કર્યા છે અને મારી સ્પેશિયાલિટી નસકોરાની છે. ગુજરાતનો પહેલો ઈએનટી સર્જન છું કે જે નસકોરાની સર્જરી કરે છે, ઘરે ઘરે પ્રોબ્લેમ, જેનાથી પેશન્ટને બ્લડ ના નીકળે, બાબો સ્કૂલમાં 2 કે 3 દિવસમાં જઈ શકે. મારી સાથે ટીમમાં 2 ઈએનટી સર્જન છે. મારી સાથે ઈએનટીની સાથે એક સીટી સ્કેન સેન્ટર છે, જેથી પ્લાન મારો સંજય સરસ રીતે કરી શકે. મારી બીજી સ્પેશિયાલિટી છે નાકના મસા માટે. આપણે જોતા હોઈએ છીએ કે શરદી કે એલર્જીના કારણે પેશન્ટને નસકોરાને કારણે વજન વધારવાને કારણે હોય તો વજન ઘટાડવાનું પણ કામ કરીએ છીએ. ઇન્ડોસ્કોપ આવ્યા પછી અમારી ઈએનટી ફિલ્ડમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા.